તો જય બાબારી મિત્રો, આજે આપણે મગફળીથી ફુવારા કાઢ્યા અને આપણે કાલ મગફળી કૂદવાની તો જુઓ મગફળીથી ફુવારા કાઢીને છે આપણે હેર્યા મગફળી જે બેઠી જુઓ ખૂણા ઉખાડ્યા એટલે ખૂણામાંથી જેવી નીકળી જુઓ અંદરથી હજી કાલ ખોદશે ત્યાં ખબર પડશે પણ આજ જેવી નીકળી ખૂણા ખોજાઈ માપે ખોદાઈ ઉખાડ્યા મતલબ અને મેં તો ફુવારા પાઇપો કાઢી ત્યાં આપણે બ્લોગ બનાવવાનો હતો પણ ફોન ચાર્જિંગ હતો એટલે હવે આપણે બ્લોગ બનાવવાનો મગફળી દેખાવામાં તો એક નંબર લાગે અને બીજી જેવી આપણે જુઓ તો રાજા કોણ ગયો આપણે મગફળી આવ્યા છે પિનલ સ્વીટ્સની 37 નંબરની મગફળી આપણે મોહમ્મદ શીખ કનવરજી વાધાણીયા એમના પાસે લાવેલી છે અને આપણે માઇકો રાજા પણ નોશું માઇકો રાજા નશ્યા પછી મગફળી આખી બદલાઈ તમે પણ જો દેશી ગોલ્ડની વખત માઇકો રાજા નાખજો તો મગફળીનું જેવું રિઝલ્ટમાં કોઈ બી વસ્તુનું રિઝલ્ટ મળશે જો આ મગફળી બતાવો જો મગફળી જેટલી બેઠી ખાલી જુઓ ઝાડ જુઓ એટલી મગફળી જેટલી દેશી ગોલ્ડ માઇકો રાજાનું છેલ્લું હતું તો આ પેલા જઈએ પેલા ખૂણા તો તમે બ્લોગ પૂરો જોજો ને એકવાર જલ્દી જવાબદારી લખી નાખજો એટલે તમને પણ બ્લોગ જોવાની મજા આવે ને રોમોભાઈ તમારી બધાની મનોકામના પૂરી કરી જો આ સાઈડ પણ મગફળી આવેલી અમારે છેડે તો પડી આમાં કાલે કટર મારી જો ખાલી જો આખો પહેલાં એકવાર નજારો બતાવી નાખો તમને સ્લો મોશનમાં બતાવો જો ખાલી ગામડાનું વાતાવરણ જુઓ તમે જો તાર મગફળીનો આપણે ગાર પણ વાયેલો હતો ગાર તો અડધો ઉખાડી નાખ્યો બિયારણ કર્યું આપણે મગફળી તો જો ખાલી મગફળી આમ તો દેખાવામાં મસ્ત કાલે ઉખડશે એટલે આપણે કાંઈ આખો બ્લોગ બનાવવાનો હોય આ મગફળી છે અહીંયા કંઈ બધું બતાવશે આપણે કાલે વહેલા 6 વાગે ટ્રેક્ટર આવવાનું હોય ખોદવા કેટલા વાગે આવે ડ્રાઈવરે દેવું કીધું પણ હવે કેટલા વાગે આવે તો કોઈ નક્કી ના હોય અમે તો તમે કયા કોમથી વિડીયો જોવો હોય પણ કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે અમારા અત્યારેથી વિડીયો જોઈ છે તો આપણે જો પાઇપ પણ ફુવારા કાઢીને છે પાઇપ ડ્રાઈ મેં નથી મિત્રો વાયર ચેટલા નેસાઈ ગયો વાયર ઢીલા થઈ ગયા હા નેચા તો આપણે જઈએ મગફળી વાહ જો આપણે અહીંયા ખૂણા મગફળી જો ખાલી મગફળી હોય કેટલી મગફળી બેઠી કોમેન્ટ કરજો મગફળી જેવી બેઠી પિનલ સીડ્સની 37 નંબરની મગફળી છે જો ખાલી મગફળી જેવી બેઠી ખાલી આટલા ખૂણાની જ છે પાછી કોઈ ઘણી નહીં આટલા ખૂણાની મગફળી એમાં આવી બેઠી જો હવે હાથમાં બતાવો તમને એવું હોય તો જો મગફળી જો ચીવી બધા ફોફા પણ મસ્ત ભરાઈ ગયા તો જો આ મગફળી આપણે જો અંદર દોણા પણ 4 ઇંચ જુઓ ભરાણા કે નહીં ભરાણા જો ફોફો ફૂટતો નહીં આપણે ફોફો લીધો ને ફૂટતો નહીં જો સિંગ આવી ભરાઈ ગઈ તો એને પૂરેપૂરો ભરાઈ ગયો આપણે ખાઈ જઈ જો મસ્ત જો મગફળી આપણી આટલી વાવી તમે પણ જો કોઈએ પિનલ સીડ્સની 37 નંબરની મગફળી વાવી હોય તો કોમેન્ટ કરજો આપણે તો વાવી દીધી તમે બતાવી દીધી મગફળી એક નંબર બેઠી ગયો હું તો ખુશ થઈ ગયો હું તો ભાવે વધારી મગફળીના 1800 જેવાથી જો મગફળી જો
તો ગાઈસ આપણે હવે મળશું કાલના બ્લોગમાં. કાલે આપણે મગફળી ખોદવાની બધું બતાવશે. તો તમને અમારા બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો અને એકવાર દિલથી જય બાબારી લખી નાખજો. તો તમારી કોઈ પણ મનોકામના છે તો અમે પૂરી કરશી. તો જય બાબારી.